વાઘોડિયા પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે કુલ મુદ્દામાલને કબજે લઈ એક કિશોરને ઝડપી પાડ્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે આમોદર ગામ પાસે દૂરદર્શન ટાવર સામે રોડ પર એક નંબર વગરની સુઝુકી બલેનો કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર રેડ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 1964 પ્લાસ્ટિક અને કાચની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,57,172 થાય છે. પોલીસે ₹5 લાખની કિંમતની કાર અને દારૂના જથ્થા સહિત કુલ ₹8,57,172નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ રેડ દરમિયાન સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર પકડાઈ ગયો હતો, જોકે તેની સાથેનો અન્ય એક ઇસમ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. દારૂનો આ જથ્થો ભરી આપનાર અને ભાગી જનાર શખ્સોએ એકબીજાની મદદગારી કરીને પ્રોહિબિશનના ગુનાને અંજામ આપ્યો હોવાથી પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાકી રહી ગયો.